ભુજ શહેરમાં પ્રથમવાર રમી ધ શ્રીનિવાસ પેલેસમાં યુનિક ક્રિએશન દ્વારા યુનિફોર્મ મેગા ફેર નામના ખાસ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિશિષ્ટ ઇવેન્ટનું આયોજન ખાસ કરીને શાળા સત્તાધિકારીઓ અને શિક્ષણ ક્ષેત્રના નિર્ણાયક અધિકારીઓ માટે કરવામાં આવ્યું હતું. આ ઇવેન્ટને નિહાળવા શિક્ષણ ક્ષેત્રના ઘણા નિર્ણાયક અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જયેશ ગોરધનદાસ ગણાત્રા, યુનિક ક્રિએશનનો પ્રોપરાઇટર. અમે યુનિફોર્મ્સ ફિલ્ડમાં 78 વર્ષથી છીએ અને યુનિક ક્રિએશન એ મારી પોતાની ક્રિએશન છે, જેને 12 વર્ષ થયા છે. એ મારું બેબી છે, જેને આપણે ભુજમાં નર્ચર કરવાના છે. હવેથી ભુજમાં આપણે એક દુકાન ચાલુ કરીએ છીએ. 99% આપણની દુકાન ગુડી પડવાના દિવસે 30 માર્ચના દિવસે ઓપનિંગ કરી નાખવાના છીએ. આપણે 100 સ્કૂલોના પ્રિન્સિપલોને ઇન્વિટેશન્સ આપ્યા છે, જેમાંથી લગભગ આશરે હમણાં સુધી 30-35 જણ તો આવી ગયા છે અને બધાનું રિસ્પોન્સ બહુ સરસ છે. રેટ વાઇઝ બી એ લોકોને કોમ્પિટિટિવ રેટ લાગે છે, ક્વોલિટી બી એ લોકોને બહુ સરસ ગમી છે. અને આજના ઇવેન્ટ પછી જ મારા સાથે લગભગ નહીં તો 1500થી 2000 વિદ્યાર્થીઓના ડબલ યુનિફોર્મના ઓર્ડર હમણાં કન્ફર્મ થઈ ગયા છે. આપણને યુનિફોર્મ્સ આપણે 3 વર્ષના રિસર્ચ પછી અહીંયા માટે બનાવ્યા છે. અહીંયાની જે કચ્છની ગરમી હોય છે, જે અહીંયા આપણે જોઈએ તો ટી શર્ટ્સ મળે છે અને ફેબ્રિક જે યુઝ થાય છે એ પોલિસ્ટર બેઝ યુઝ થતા હોય છે. અને અમે એના માટે ફેબ્રિક એવા ઈજાદ કર્યા છે કે જેમાં પરસેવો સોકાય તો તરત જ ટી શર્ટ કે ગાર્મેન્ટ ઇટ હેઝ 3 ટાઈમ્સ મોર સક્શન કેપેસિટી. જે આપણે કહીએ કે પરસેવો સોકવાની કેપેસિટી બીજા ફેબ્રિક કરતાં 3 ગણું વધારે છે. એટલે શરીર પર ચોટતું નથી, એલર્જી થતી નથી અને બચ્ચાઓને ખુલ્લું હોય તો રમવાની, ભણવાની બધી વધારે મજા આવે છે. સાહેબ, વેરાયટી તો આજે મારી આગળ જેટલા સેમ્પલ્સ હું લઈ આવ્યો છું ને, ડિસ્પ્લેમાં રાખ્યા છે, લઈ આવ્યો છું ને ડિસ્પ્લેમાં જે રાખ્યા ને એટલામાં તો માર્કેટમાં કોઈ દુકાન બી ચલાવતું નહીં હોય. એટલા તો મારી આગળ સેમ્પલ છે. અને ઇફ એટ ઓલ કોઈને ઈચ્છા હોય ને મારી મુંબઈ ફેક્ટરીએ આવીને સેમ્પલ જોવા હોય તો 2 ટ્રક ભરીને સેમ્પલ મળે. સેમ્પલ જોઈને માણસો ગાંડા થઈ જશે. એકવાર આવીને રેટને ફેબ્રિક કમ્પેર કરી જુઓ, તમને સેટિસ્ફેક્શન થાય તો આપણે કામ આગળ જરૂર કરશું તમારી સાથે. એ જ આશા છે. એવી રીતે જ આપણને કામ કરવાની ઈચ્છા છે. અમારી હોઝિયરીમાં કહો કે વોવનમાં કહો, 200 ધુલાઈની ગેરંટી છે કે 200 ધુલાઈમાં તમારા કલર જશે નહીં. 200 ધુલાઈમાં તમારો કલર ગયો તો મને તમે ગાર્મેન્ટ પાછું આપી દેજો. તમને ફ્રેશ ગાર્મેન્ટ ન્યૂ વિધાઉટ નો ક્વેશ્ચન્સ આજ પાછું મળી જશે. એવી ગેરંટીઓ સાથે તમને માલ મળતો હોય તો તમે શું કામ બીજા ઠેકાણે છેતરાવા જવાના છે?